નમસ્કાર, દેશી તબેલામાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સારું એક નવો નુસ્ખો લઈને આવ્યો છું પશુપાલન માટે કે બધા પશુપાલકને ફાયદામંદ રહેશે। જો તમારે પશુને વરાકમાં તકલીફ કાંઈ પણ થઈ હોય, આવતા વેતર દૂધ ઓછું થઈ ગયું હોય તો તેની માટે એક ઈલાજ લઈને આવ્યો છું કે જો આ મારી ગાય છે એને દેખાડશે। આ એક પાછલા આંસળમાં આ જે પાછળનો સ્થાન રહ્યું એમાં ગયા વેતરે દૂધ ઓછું થઈ ગયું હતું। એક થન મસ્ટાઇડના કારણે કે ગાંઠ થઈ ત્યાં પાછળના ભાગમાં જો અહીંયા બતાવશે, અહીંયા એક ગાંઠ મોટી જબરી હતી, એ ગાંઠના કારણે એને એક થન ઈંચવાનું બંધ થઈ ગયું હતું, દૂધ ઓછું આવવા મળ્યું હતું। આવતું હતું, ખાવા બંધ નહોતું થયું, 250 ગ્રામ જેવું દૂધ આવતું હતું, પણ એક ઈલાજ કરવાથી થન આ વેતરે કમ્પ્લીટ થઈ ગયો છે। બધા થનમાં 4 થનમાં કમ્પ્લીટ દૂધ આવે છે, જે આના કારણે જે એનો મેં ઉપયોગ કર્યો હતો। આ છે તલનું તેલ। આપણે જે ઘાણે તલ હાંકળી જેને કહેવાય ને, તલ હાંકળી કઢાવી ના તલનું તેલ, પ્યોર તલનું તેલ જ્યાં મળે છે ત્યાં ઘાણેથી 250 ગ્રામ તલનું તેલ લઈ લેવાનું। આ મેં પર લીટર લીધું હતું, બધી ગાયોમાંથી અખતરા કર્યા હતા, એવું નહોતું કારણે થનના કારણે, પણ આ ગાને મેં પાયું હતું 250 ગ્રામ। 8મો મહિનો જ્યારે બેહે વેતરમાંથી આવે, 8મા મહિનામાં એને તલનું તેલ 250 ગ્રામ પાઈ દેવાનું નાળે કરીને, એટલે 110% એના થનમાં રિઝલ્ટ આવશે, એ પાકું છે। મેં પોતે મારી જાતે પ્રયોગ કર્યો છે અને રિઝલ્ટ આવ્યું છે। આ તલનું તેલ 250 ગ્રામ 8મા મહિનામાં, 8મો મહિનો બેહતા અથવા 8મો મહિનો ઉતરતા, 8મા મહિનામાં 250 ગ્રામ તલનું તેલ પાઈ દો એટલે અચૂક ઉપાય થન માટેનો છે કે જે પશુપાલન વ્યક્તિને સતાવતો પ્રશ્ન હોય તો થનનો છે કે જે દૂધ ઓછું થઈ જાય, એક થનમાં દૂધ ઓછું આવે। આ અમારે આ જે પાછળનો થન રહ્યો એમાં એકમાં અક્ષર દૂધ જ આવતું, અત્યારે 4 થન કમ્પ્લેટ 3 લીટરના 4 થન થઈ ગયા છે, એ આ તલના તેલના કારણે। કારણ કે જે પ્યોર અમારી પાસે જૂનું ડબલું છે, તમને લાગતું હોય છે, આ મેં 1.5 લીટર તેલ લીધું હતું પર શિયાળામાં ઘાણીએથી, અને આ ગાયને પાયું હતું, બીજી ગાયોને થોડું પાયું હતું, પણ આ ગાયને 110% રિઝલ્ટ થનમાં આવ્યું છે અને થન ચાલુ થઈ ગયો છે કે આવતા વેતરે એને થન ઓછો બંધ થઈ ગયો હતો, અક્ષર દૂધ જ આવતું। મને એમ હતું કે આનું એક થન જાય છે, પણ આ તલના તેલ 250 ગ્રામ પાયું એના કારણે મેં એક વિડીયો જોયો હતો, એક ડૉક્ટરનો હતો, મહેશ ઝાપડિયા કરીને ઢસાના છે, એ ભાઈનો વિડીયો જોયો હતો। એ વિડીયા ઉપરથી મેં આ ગામાંથી અખતરો કર્યો હતો અને તેલ પાયું હતું અને મને 110% રિઝલ્ટ મળ્યું છે। મેં પોતે અનુભવ કર્યો છે, પોતે પાયું છે, એટલે મારા મંતવ્યો પ્રમાણે જો તમારે કોઈ પણ પશુપાલન કરતા હોય અને ગાયોના થનમાં દૂધ ઓછું થઈ ગયું હોય કે કોઈ બીજો પ્રોબ્લેમ હોય ને આવતા વેતર દૂધ ઘટી ગયું હોય તો મને ચોક્કસ ખાતરી છે કે જે એને આ વેતરે થન કમ્પ્લીટ રાગે થઈ જાય છે। આ તલનું તેલ અવશ્ય 250 ગ્રામ 8મો મહિનો બેહતા અથવા 8મો મહિનો ઉતરતા પાવું, એટલે એથી જ તમારું થન ચાલુ થઈ જાય। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવતા વિડીયોની નોટિફિકેશન જલ્દી મળે। જય માતાજી।